ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યુનિટ 6 ની અંદર આપણે હવે થોડાક પેરેગ્રાફ છે પૂરવાના બાકી છે, જોઈ લઈએ. છેલ્લે આપણે પેરેગ્રાફ નંબર 12 એનો પ્રશ્ન 1 પૂરો કરેલો છે. હવે પેરેગ્રાફ નંબર 13 ની અંદર પ્રશ્ન નંબર 1 આપણે જોઈએ. પ્રશ્નના જવાબ થોડા મોટા છે, પણ પરીક્ષાની અંદર કે ટેસ્ટની અંદર તમને ઉપર પેરેગ્રાફ આપેલા જ હશે. માત્ર ને માત્ર તમારે સેન્ટેન્સ પેટર્ન ગોઠવી અને જવાબ છે એ લખવાનો છે. બીજું એ કે જેમ પ્રશ્નનો જવાબ મોટો હશે ને એમ અડધો પ્રશ્ન બેઠે બેઠો એ તમારો અડધો જવાબ જ હશે. એટલે જવાબ મોટો હોવા છતાં પણ આની અંદર કાંઈ અઘરું છે નહીં. પેરેગ્રાફમાંથી તમારે જોઈને અમુક શબ્દની અંદર કે અમુક ક્રિયાપદમાં ફેરફાર કરી અને જવાબ છે એ જોઈને જ લખવાનો છે, મોટે લખવાનો નથી. પહેલો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ ઓથર ફીલ? લેખક કેવું અનુભવતા હતા? એઝ ધ ટ્રેન એન્ટર્ડ ધ દેવલી? જેવી ટ્રેન દેવલીમાં પ્રવેશી ત્યારે લેખક કેવું અનુભવતા હતા? તો કે લેખક છે એ ના ભૂલાયેલી વાતો છે પોતાના મનની અંદર વાગોળી રહ્યા હતા. તો જવાબની અંદર શું આવશે? પહેલી જ લીટીની અંદર આપેલું છે, જુઓ. આઈ વોઝ નર્વસ એન્ડ એક્ઝિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. જેવી ટ્રેન દેવલીમાં પ્રવેશી હું થોડો નર્વસ અને થોડો બેચેન હતો. લખીએ આપણે જવાબ. ધ ઓથર felt anxious and nervous as the train entered દેવલી. એના પછી બીજો પ્રશ્ન, વોટ ડીડ હી ડિસાઇડ? તેણે શું નક્કી કર્યું? તો કે લેખકે એવું નક્કી કર્યું હતું કે હું છોકરીની સામે નિસહાય રીતે ઊભો રહીશ નહીં. મારે શું કરવું જોઈએ, એને શું કહેવું જોઈએ એ વિશેની ચર્ચા લેખકના મનમાં ચાલી રહી હતી. તો જવાબ આવશે, હી ડિસાઇડેડ ધેટ he would not stand helplessly before her. ત્રીજું, વોટ વોઝ ધ ઓથર વન્ડરિંગ? લેખક શું વિચારી રહ્યા હતા? તો મેં હમણાં જે કીધું એ જ આવશે કે મારે શું કહેવું અને શું કરવું એના વિશેની ચર્ચા છે લેખક પોતાના મનની અંદર વિચારી રહ્યા હતા. ધ ઓથર was wondering what he should say to her and what
he should do. લેખકે શું કરવું જોઈએ અને લેખકે શું તેણીને કહેવું જોઈએ તેની વાત કે તેની ચર્ચા છે લેખકના મનમાં ચાલતી હતી. પછી પેરેગ્રાફ નંબર 14ની અંદર પ્રશ્ન નંબર 1. Whom did he ask about the girl? તેણે છોકરી વિશે whom એટલે કે કોને પૂછ્યું હતું. તેણે કોને પૂછેલું? સ્ટેશન માસ્ટરને. તો જવાબની અંદર શું આવશે? સ્ટેશન માસ્ટર. The author asked the station master about the girl. એના પછી what reply did the station master give? સ્ટેશન માસ્ટરે શું ઉત્તર આપ્યો હતો? The station master replied that he did not know the girl who sold baskets here. ત્રીજો પ્રશ્ન. What did the author feel? લેખક શું અનુભવતા હતા? When he did not see the girl. જ્યારે તેણે છોકરીને ના જોઈ ત્યારે તે શું અનુભવતા હતા? તો તે ખૂબ ઊંડાણપૂર્વક ઉદાસ થઈ ગયા અને પોતે કંઈક ઈચ્છે છે એવું એના મનની અંદર ચાલતું હતું. He was અથવા તો જવાબની શરૂઆત આપણે વેનથી કરીએ તો when તમને પ્રશ્નની અંદર આપેલું જ છે when he did not see the girl પછી આવશે અલ્પ વિરામ. He was deeply disappointed and wanted to do something. લેખક કંઈક કરવા ઈચ્છતા હતા પણ પરિસ્થિતિ એમના હાથમાં ન હતી. 15મો પેરેગ્રાફ પ્રશ્ન 1. What did the author decide? લેખકે શું નિર્ણય કર્યો? એવો નિર્ણય કર્યો કે હું એક દિવસ દેવલની અંદર મારી યાત્રાને બ્રેક કરીશ, મારી યાત્રાને સ્ટોપ કરીશ અને આખો દિવસ હું આ શહેરની અંદર આ છોકરી વિશેની પૂછતાછ કરીશ કે જેણે મારું કોઈ પણ શબ્દ વગર દિલ ચોરી લીધું હતું. આટલો જવાબ છે એ આપણે લખવાનો છે. The author decided that he break his journey at Devoli someday and find out the girl who had
stolen his heart. પછી what was attractive about the girl? છોકરીની અંદર કઈ વસ્તુ આકર્ષણ પમાડી તેવી હતી? તો કે એની આંખો જે છે એ ખૂબ આકર્ષિત થઈ જઈએ તેવી હતી. A look from the girl, dark, impatient eyes was attractive. પછી 16મો પેરેગ્રાફ, પહેલો પ્રશ્ન. Why does the author always looks out of the window? શા માટે લેખક હંમેશા બારીની બહાર જોવાનું પસંદ કરે છે? કારણ કે એ છોકરીની ન બદલાયેલી સ્માઇલ જોવા માટે લેખક હંમેશા બારીની બહાર જોવાનું ભૂલતા નથી. The author always looks out of the window to see girls unchanged, smiling at him. બીજું, why would the author never break his journey at દેવોલી? તો એની અંદર તમારે ધ ઓથરથી લઈ અને દેવોલી સુધી કૌંસ કરી લેવાનો છે. આ તમારો અડધો જવાબ છે. અને ઓથર પછી લખી નાખવાનું છે વુડ. આખો જવાબ બનશે ધ ઓથર વુડ નેવર બ્રેક હિઝ જર્ની એટ દેવોલી. હવે અલ્પ વિરામ કરીને પછી જવાબ આપણે સ્ટાર્ટ કરીએ. બીકોઝ he preferred to keep hoping and dreaming and looking out for the girl waiting for him. એના પછી પ્રશ્ન નંબર 3. Does the author break his journey at દેવોલી? શું લેખક દેવોલી સ્ટેશન ઉપર પોતાની યાત્રા થંભાવે છે? ના, લેખક ક્યારેય તેમની યાત્રા થંભાવતા નથી. ત્યાંથી માત્ર પસાર થાય છે અને પોતે માત્ર એની વિચારણા કરી શકે છે. એ વિચારણા એ કરે છે. No, the author
never breaks his journey at Devali Alpaviram, but he passes through as often as he can. જેટલી વખત બની શકે તેટલી વખત ત્યાંથી પસાર થાય છે અને પોતાની સાથે પોતાના જીવનની અંદર જે બનાવ બનેલો છે એ બનાવને એ પોતે યાદ કરે છે. હવે એના પછી પ્રશ્ન નંબર 3, કોણ કોને કહે છે. આપણે આ એક્ટિવિટી છે એ આગળના લેક્ચરની અંદર લખાવી દીધેલી છે. એના પછી પ્રશ્નો 4 મેં તમને સોંપેલો છે કે પાઠ્યપુસ્તકની અંદર જે પેરેગ્રાફ આપેલા છે એ જ પેરેગ્રાફની અંદરથી આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. ઉપર તમને કાઉન્સ આપેલા છે, બરાબર છે. અને ટેસ્ટની અંદર કે પરીક્ષાની અંદર આ તમને 3 થી 4 માર્કની અંદર પૂછવામાં આવે છે. એના પછી પ્રશ્ન 5 અને 6 આ બંને ગ્રામર બેઝડ એક્ટિવિટી છે. કે પહેલો જે પ્રશ્ન 5 છે ને એ એડિટિંગ છે, તો એ હજી આપણે નથી ચલાવેલું. પછી છે પ્રશ્ન 6, તો એ ફંક્શન વર્ડ્સ છે, તો એ પણ હમણાં આપણે નથી ચલાવેલું. પ્રશ્ન 7, 8 આ બધા જ પ્રશ્નો છે હજી આપણે ગ્રામરની અંદર ચલાવવાના બાકી છે. સીધા જ આપણે આવી જઈએ પ્રશ્ન નંબર 9 ઉપર, પેજ નંબર 66 ઉપર. હવે એની અંદર એક ડાયલોગ આપેલો છે અને નીચે તમને 4 પ્રશ્નો આપેલા છે. મેં જ્યારે નોન વર્બલ ટેક્સ્ટ સમજાવ્યું ત્યારે તમને કીધેલું છે કે વર્બલ ટેક્સ્ટ અને નોન વર્બલ ટેક્સ્ટ. તો વર્બલ એટલે શું? તો કે કોઈ ડાયલોગ અથવા પેરેગ્રાફ આપેલો છે અને એની નીચેના પ્રશ્નના જવાબ આપણે શોધીને લખવાના છે. અને નોન વર્બલ એટલે કોઈ ચાર્ટ આપેલો, કોઈ ટેબલ આપેલું, કોઈ ડાયાગ્રામ આપેલો છે, ગ્રાફ આપેલો છે, તો એની અંદરથી આપણે પ્રશ્નનો જવાબ છે શોધીને લખવાનો હોય. તો અહીંયા જે ડાયલોગ છે એના ઉપરથી આપણે જવાબ લખવાનો છે. તો સૌથી પહેલાં આપણે ડાયલોગ છે એનું ટ્રાન્સલેશન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 9, રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેના સંવાદને વાંચો અને પ્રશ્નના જવાબ લખો. દિલીપભાઈ સેઝ, હેલો એવરીબડી. જુઓ, એવરીબડી, એવરીથિંગ, બરાબર, એવરીવન, આ બધા જ શબ્દ છે તમારાથી હવે પરિચિત છે. જુઓ, એવરી, સમ અને એની. એવરીવન, સમવન, એનીવન. પછી એવરીથિંગ, સમથિંગ અને એનીથિંગ. આ જ રીતે એવરીબડી, સમબડી અને એનીબડી. આ રીતે શબ્દ છે એ બને છે. તો આપણે જોવાનું, એવરીવન એટલે કોઈ એક, એવરીવન એટલે કે મોટો સમૂહ છે, એની અંદરથી કોઈ એક વ્યક્તિની વાત કરવામાં આવેલી છે. થોડુંક આખો શબ્દ ગ્રામર બેઝ, આ ગ્રામરનો ટોપિક ચાલુ થઈ જાય પણ કહી દેવું જરૂરી છે. એવરીવન એટલે મોટો સમૂહ છે, એમાંથી કોઈ એક જ વ્યક્તિની વાત કરેલી છે. એવરીવન એટલે દરેકને લાગુ પડે. હું એમ કહું કે પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન આપો તો એ સમગ્ર સમૂહને ધ્યાનમાં લાગુ પડે કે બધાને ટીચરે ટેક્સ્ટબુકની અંદર ધ્યાન આપવાનું કીધેલું છે. એના પછી સમવન, આખા સમૂહમાંથી કોઈ એક, અને એનીવન, આ બધા જ શબ્દ છે એ ક્યાં વપરાશે?
તો કે પ્રશ્નાર્થ વાક્યમાં. તમને યાદ હશે એની શબ્દ છે એ જ્યારે વાક્યની અંદર આવે ત્યારે એ વાક્ય પ્રશ્નાર્થ હોય છે ફરજિયાત, તો જ એનીનો ઉપયોગ થાય છે. આપણે સમ અને એની આવા બે શબ્દ ભણી ગયા છે ને, જેને ક્વોન્ટિફાયર્સ એટલે કે પરિમાણવાચક શબ્દ આપણે કહીએ છીએ. તો આવી જ રીતે આ બે હવે આપણી પાસે રહે કે આ બંને છે એ વિધાન વાક્યની અંદર ઉપયોગ થાય છે. તો એવરીથિંગ એટલે બધું જ, સમથિંગ એટલે બધામાંથી થોડું, એના પછી એવરીબડી દરેકને, પ્રત્યેક એક એક વ્યક્તિની આપણે વાત કરવી છે તો ત્યારે એવરીબડીનો ઉપયોગ થાય. અને સમબડી એટલે સમૂહમાંથી થોડાક, તો ત્યારે સમબડીનો ઉપયોગ થાય. તો આ બધા જ શબ્દ છે એ પોતપોતાની કંઈક કંઈક વિશિષ્ટતા ધરાવે છે. આગળ આપણે જોઈએ તો હેલો એવરીબડી એટલે કે દરેકને નમસ્તે. ઇટ્સ ટાઈમ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. અત્યારે આપણા પરિવારની એક નાનકડી ટ્રીપ એટલે કે નાનકડા પ્રવાસનું આયોજન કરવાનો સમય છે. વોટ આર યોર સજેશન્સ? તમારી સલાહ કે તમારા સૂચનો શું છે? ધવલ સેઝ પાપા લેટ્સ ગો ટુ મેંગ્લોર વન્સ અગેન. આપણે ફરી એક વખત મેંગ્લોર જઈએ. દિલીપભાઈ સેઝ અગેન ટુ ધ સેમ પ્લેસ. ફરીથી તે જ સ્થળ પર. વાય શા માટે? દર્શના યસ પાપા એટલે જુઓ ધવલ અને દર્શના બંને બ્રધર સિસ્ટર છે. યસ પાપા ધેટ વોઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ ટ્રીપ. તે ખરેખર અત્યંત આનંદદાયક અથવા અત્યંત રોમાંચક પ્રવાસ હતો. ધ જર્ની બાય કોંકણ રેલવે વોઝ ધ મોસ્ટ મેમોરેબલ વન. કોંકણ રેલવેની અંદર કરેલી યાત્રા એ ખૂબ જ યાદગાર રહેલી હતી. હવે અહીંયા કોંકણ રેલવેની વાત કરેલી છે તો તમને બધાને ખ્યાલ જ હશે કે આપણા ભારતીય રેલવેની અંદર જેટલી દિશાઓ છે એટલી દિશાઓની અંદર રેલવે છે પોતપોતાની રીતે કામ કરી રહી છે. આપણે જે રેલવે સ્ટેશન છે તો ત્યાં જે ટ્રેન આવે છે તો એની અંદર પશ્ચિમ રેલવે લખેલું હોય છે. ગુજરાત છે એ ક્યાં આવેલું છે તો કે ભારતની પશ્ચિમે આપેલું. તો ગુજરાતની સ્ટેટની અંદર જે કોઈ ટ્રેનો ચાલે છે એની અંદર પશ્ચિમ રેલવે આવો લખેલું હોય. આગળ જોઈએ, આ કોંકણ રેલવે જે છે એ સાઉથની ટ્રેન છે. આગળ રંજનબેન છે કોણ છે તો કે દિલીપભાઈના વાઇફ છે. આઈ અગ્રી વિથ ધ કિડ્સ. હું બાળકો સાથે સહમત છું. આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ બ્યુટીફુલ સીશોર્સ. સ્ટીલ એટલે હજી સુધી, રિમેમ્બર યાદ છે, ધોઝ એટલે પહેલાં, બ્યુટીફુલ સીશોર્સ સુંદર દરિયા કિનારાઓ. પામ ટ્રીઝ, પામ ટ્રી એટલે નાળિયેરીઓ. અહીંયા પામ એટલે નાળિયેર જેવું જ એક તાડનું વૃક્ષ આવે એને ઇંગ્લિશની અંદર પામ કહેવાય. અને ઘણી બધી વખત કોકોનટની જગ્યાએ પામ ટ્રી પણ વપરાય છે. વિલેજીસ એન્ડ ટાઉન્સ. મને ત્યાંના નાળિયેરીઓ, દરિયા કિનારાઓ અને ત્યાંના ગામડાઓ તથા શહેરો ખૂબ જ હજી સુધી એટલા સુંદર હતા કે મને હજી સુધી યાદ છે. ઓન ધ વે મેંગ્લોર બાય ટ્રેન. ટ્રેનની અંદર જતી વખતે જે વસ્તુ આવેલી છે એ વસ્તુને હું હજી સુધી ભૂલી શકી નથી. મેંગ્લોર અને બેંગ્લોર આ બંને અલગ સ્થળ છે. ધવલ સેઝ એન્ડ ધોઝ માઉન્ટેન પાસીસ એન્ડ ટનલ્સ એન્ડ જંગલ્સ. અને આ ટ્રેન છે એ ટેકરીઓની અંદરથી, ટનલની અંદરથી અને જંગલની અંદરથી પસાર થઈ રહી હતી. એ વસ્તુ પણ હજી સુધી આપણે ભૂલી શકતા નથી. દર્શના સેઝ ઓફકોર્સ ચોક્કસ. આઈ વુડ લવ ટુ ટ્રાવેલ ઓન ધ સેમ રૂટ અગેન. મને તે જ રસ્તા પર અથવા તે જ માર્ગ પર ફરીથી મુસાફરી કરવી ખૂબ પસંદ આવશે.
દિલીપભાઈ સેઝ વેલ, સારું. આઈ રિમેમ્બર ધ રેલવે સ્ટેશન્સ એન્ડ પોર્ટર્સ એન્ડ પેસેન્જર્સ. મને માત્ર રેલવે સ્ટેશન, ત્યાંના પોર્ટ, પોર્ટ એટલે કે બંદરો, બંદરો એટલે ખ્યાલ હશે હવે, દરિયાઈ કાંઠો હોય એ, અને પેસેન્જર્સ યાદ છે. બટ આઈ ગ્રાન્ટ યોર વિશ, હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. ગ્રાન્ટ એટલે ઈચ્છા પૂર્ણ કરવી, હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. હવે એની નીચે 4 પ્રશ્નના જવાબ આપેલા છે, એ તમારે જાતે સોલ્વ કરવાના છે. આવતા લેક્ચરની અંદર હું તમને સોલ્વ કરાવી દઈશ. એના પછી પ્રશ્ન 10માં જે ટોપિક આપેલો છે પિક્ચર રાઇટિંગ, એ આપણે ગ્રામરની અંદર સોલ્વ કરાવી દીધો છે. તો અહીંયા આપણું યુનિટ છે, યુનિટ નંબર 6 પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિષય સાથે, નવા ટોપિક સાથે ફરી પાછા મળશું.